ઘણા બધા લોકો મને પૂછતા હોય છે કે ધોરણ 10 પછી શું કરવું, 12 પછી શું કરવું, કોલેજમાં શું કરવું, ઓલિમ્પિયડ આવી બધી વસ્તુ પૂછતા હોય છે. તો આજે હું જે છે એ તમને થોડી ઘણી અમુક એવા કોર્સ વિશે માહિતી આપીશ કે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે, અથવા તો ઘણા બધાને એવું લાગે કે એવા કોર્સ આવતા હશે, તો કે હા આવતા હોય છે. તો એની માટે આ એક પુસ્તક છે, આની જે પીડીએફ છે હું તમને ટેલિગ્રામમાં પણ શેર કરી દઈશ. ગુજરાત સરકાર દ્વારા જે છે દર વર્ષે આવી પુસ્તક જે છે એ રજૂ કરવામાં આવતી છે, કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક. આ 2023ની બુક છે, અત્યારે 2024ની પણ આવેલી હશે. આની અંદર ઘણી બધી એવી જોબ્સ અથવા એવા ફિલ્ડની વાત કરવામાં આવેલી છે કે જેના વિશે ઘણા બધા લોકોને ખબર નથી હોતી. ઘણા બધા લોકોને એવું લાગે કે આવા પણ ફિલ્ડ આવતા હશે. એવા આપણે અમુક ફિલ્ડ જે છે એની આપણે થોડી ઘણી વાત કરીએ. આ પુસ્તક જે છે તમે મેળવી લેજો. આની અંદર ઘણી બધી એવી બાબતો પણ છે કે જે માની લો કે 10 ફેલ છે, ઘણા વર્ષોથી ભણવાનું એ બધું મૂકી દીધું છે, 10 ફેલ છે, અત્યારે કાંઈ જ નથી. તો એવા લોકોએ શું કરવું એની પણ આની અંદર માહિતી આપેલી છે. માની લો કે 12મા ધોરણ ફેલ છે અને 12મા પછી મૂકી દીધું છે, તો એની માટેની પણ આમાં માહિતી આપેલી છે. આઈટીઆઈની અંદર આઈટીઆઈ કે જેને લોકો કચરો સમજતા હોય, તો આઈટીઆઈ જે છે અત્યારે સૌથી વધુ જોબ આપવાનું કામ કરે છે. આઈટીઆઈ જે છે વોકેશનલ કોર્સિસની અંદર, પ્રોફેશનલ કોર્સિસની અંદર અને જે આ બધી વસ્તુઓ એની અંદર જે છે એ બહુ આગળ પડતું કામ કરે છે. ફટાફટ જોબ અપાવવાની ને બધાની કામ કરશે. તમને જાણીને નવાઈ લાગશે કે મહેંદી મૂકવાનો કોર્સ આવે, એ તમને ખ્યાલ છે, ચા બનાવવા માટેનો કોર્સ આવે. આવી મતલબ કે આપણે ઘણી બધી વસ્તુ કે એને કચરો સમજતા હોય, પરંતુ એના જે છે કોર્સ આવતા હોય છે. આની પહેલાના વિડીયોની અંદર મેં વાત કરેલી હતી કે તમે કોઈ પણ નાનું કામ કરો તો એને તે તમારે એક્સલન્ટ લેવલની અંદર કામ કરવું જોઈએ. તો આ બધા કોર્સિસ એવી રીતે ડિઝાઇન કરેલા છે કે એ તમે નાનું કામ જે છે તો એને તે એક્સલન્ટ લેવલે કઈ રીતે લઈ જઈ શકાય. અને બીજી એક વસ્તુ તમે આ જાપાન અને સાઉથ કોરિયા અને એ બધાની અંદર જોશો ને તો એક વસ્તુ જોવા મળશે કે એ લોકો શું કરે કે દરેક વસ્તુ જે છે ને એને કોડિફિકેશન કરી નાખે. એની એક ડિસિપ્લિનના માધ્યમથી એને જે છે કોડિફાઈ કરી નાખે. કોડિફાઈ કરવું એટલે શું? આની પહેલા મેં એક વિડીયો બનાવેલો છે 5S ઉપર. જાપાનનું એક 5S મોડેલ છે અને ગુજરાતનું જે સરદાર પટેલ એરપોર્ટ જે છે ને એને એની માટે એવોર્ડ મળેલો છે. એમાં મેં 5S મોડેલ આખું સમજાવ્યું છે. અત્યારે હું ટૂંકમાં કહી દઉં કે ડિસિપ્લિનથી અને આ કોડિફિકેશનથી કામ કરવું એનો મતલબ શું? એનો મતલબ કે જાપાનના લોકો શું કરે કે કોઈ પણ કામ કરવાનું છે તો એની આખી પદ્ધતિ નક્કી કરી નાખે. ફોર એક્ઝામ્પલ સમજો કે વાસણ ઘસવાના છે અથવા વાસણ ગોઠવાના છે, તો વાસણ ગોઠવવાની એમની એક ટેકનિક છે, એનો કોર્સ આવે. વાસણ ઘસવાનો, વાસણ ગોઠવવાનો, કાચના ગ્લાસ ગોઠવવાનો તમે જોયેલું છે કે કાચના ગ્લાસ એક ઉપર એવી રીતે ગોઠવેલું, એની અલગ ડિઝાઇન બનાવેલી, એનો કોર્સ આવતો હોય છે. તો કોડિફિકેશન કરવું એટલે શું? તો એ લોકો એનો કોર્સ બનાવી નાખે અને નક્કી કરી નાખે કે ભાઈ સ્ટેપ નંબર 1 તો કે આ કરવાનું, સ્ટેપ નંબર 2 તો કે આ કરવાનું, સ્ટેપ નંબર 3 આ કરવાની. જેમ કે ચા બનાવવાની છે, બરાબર, તો નક્કી કરી નાખી કે ચામાં સૌથી પહેલું શું કરવાનું, તો કે પાત્ર લેવાનું, એની અંદર કેટલી ક્વોન્ટિટીમાં પ્રવાહી ને એ બધું નાખવાનું, તો એની ક્વોન્ટિટી ને એ બધું ફિક્સ રાખે. આપણે એવું નથી ને, આપણે કદાચ માની લો કે પહેલા ચા નાખી દીધી હોય તો અમુક વાર પહેલા દૂધ નાખી દીધું હોય, અમુક વાર પહેલા પાણી નાખી દીધું હોય, અથવા તો અમુક વાર પહેલા તપેલી મૂકી દીધું હોય. તો મતલબ કે તો જાપાનની અંદર શું છે તો કે જે ડિસિપ્લિન અને કોડિફિકેશનથી ચાલે છે, તો એ રીતની વસ્તુ મતલબ કે કોર્સની અંદર જે છે એમને બનાવેલી છે. તો આવા ઘણા બધા કોર્સ આવતા હોય. એમાંની આપણે થોડી ઘણી વાત કરીએ કે આ બુક જે છે એ તમારા માટે ઘણી કામની છે, એ તમે જોઈ શકો છો તમને ટાઈમ મળે ત્યારે. અને આ અમે જે ફ્રીમાં મળતી હોય છે, લાઈવ અમુક જે માહિતી ખાતું ને એ બધું હોય તો ત્યાં તો તમને ફ્રીમાં મળી જાય. આની પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામની અંદર મળી જશે. ધોરણ 10 પછીના ઘણા બધા વિકલ્પ જે છે આપેલા છે કે આઈટીઆઈની અંદર જે છે ઘણા બધા જે છે એ કોર્સ ને એ બધું જોવા મળે છે. જેમ કે જો ડાન્સની અંદર જે છે તમે કારકિર્દી બનાવી શકો છો. તમને એવું લાગે કે ડાન્સ તમે નાની વસ્તુ કે એ તો કે હું શોખમાં નવરો પડ્યો હોય કે અથવા મારો મૂડ ન હોય ત્યારે ડાન્સ કરી લેતો, પણ એની અંદર તમે કારકિર્દી બનાવી. ક્લાસિકલ ડાન્સ જે છે ભરતનાટ્યમ ને, કુચીપુડી ને, કથક ને, કથકલી ને, ઓડિસી ને, આપણા ગુજરાતના ઘણા બધા, તો એ બધાની અંદર જે છે એ તમે કારકિર્દી બનાવી શકો. તમને ખ્યાલ હશે કે જે મેં વાત કરેલી હતી કે કોઈ પણ નાનું કામ જે છે તો એને પણ તમે એક્સલન્ટ લેવલે કરો. તો માની લો કે કોઈ નાનો મોટો ડાન્સ કરે છે, નાનો મોટો ડાન્સર, પરંતુ માની લો કે જે બોલિવૂડના મૂવીની અંદર, હોલિવૂડના મૂવીની અંદર ડાન્સ કરે છે, શું બે સરખા છે? તો કે ના સરખા. બીજી વસ્તુ યાદ કરો કે આપણી જે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ એની જે પરેડ ને એ બધું થતું હોય, તો અહીંયા પણ ઘણા બધા જે ફોક ડાન્સ, જે લોક સાંસ્કૃતિક કાર્યક્રમો ને એ બધું થતું હોય, તો અહીંયા પણ ઘણા બધા જે લોકો જે છે ને એ આ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર નાચગાન કરવા માટે, ડાન્સ કરવા માટે ને એ બધા આવતા હોય, તો એ બધા આ લોકો હોય. એની માટેની બેચલરની ડિગ્રી ને એ બધું પણ ચાલુ હોય છે, બરાબર. તો નૃત્ય અંગે કારકિર્દી, નૃત્યની અંદર બીજા નંબરની આવી એક કારકિર્દી છે હોટલ મેનેજમેન્ટ. ગુજરાત ટુરિઝમ દ્વારા જે છે, ગુજરાત ટુરિઝમ દ્વારા તે આ કોર્સ જે છે એ ચલાવવામાં આવે છે, ગુજરાત ટુરિઝમ. અને એ અહીંયા હોસ્ટેલમાં રહીને તે અહીંયા ભણવાનું હોય અને એ લોકો 100% પ્લેસમેન્ટ આપે. હવે ઘણા બધા લોકો હોટલ મેનેજમેન્ટ એટલે શું સમજે, એમના મગજમાં એવું હોય કે હોટલ એટલે એમાં શું કે વેઇટર બનાવતા હશે ને, પરંતુ એવું નથી. ખાલી વેઇટર એવું હોય. આની અંદર તમે આગળ વધો, બરાબર, અને એ ફિલ્ડની અંદર તમે આગળ વધો તો તમે આગળ જતા પોતાની ખુદની હોટલ પણ બનાવી શકો છો. અને આની અંદર તમે વેઇટર એટલે તમે વેઇટર ન હોય. ફોર એક્ઝામ્પલ વેઇટર ઇન ધ સેન્સ તમે સમજો,
મેં વાત કરેલી હતી કે વેઇટર, બરાબર, કે વેઇટર એટલે શું, તો તમારા મગજમાં હોય કે કેટલો વ્યક્તિ 100-200 રૂપિયા હાજરી દાડી આવતો હોય છે, પરંતુ તમે વિચારો 5 સ્ટાર હોટલનો જે વેઇટર હશે, 7 સ્ટાર હોટલનો જે વેઇટર હશે, એનો પગાર તમારા કરતાં વધારે હશે, મારી કરતાં વધારે હશે, બરાબર. તો હોટલ મેનેજમેન્ટનો જે કોર્સ છે ગુજરાત ટુરિઝમ દ્વારા જે ચલાવે છે, તો એની અંદર આ બધી વસ્તુ જે છે એ શીખવાડવામાં આવતી હોય. તમને જાણી નવાઈ લાગશે કે જે આ દારૂ ને એ બધું જે સર્વ કરવાનું હોય, બરાબર, તો એનો કોર્સ આવે કે ડ્રિંક કઈ રીતે બનાવવું, કેટલા ml ડ્રિંક બનાવવા માટે શું કેટલા ml નાખવાનું ને એ બધા કયું મિશ્રણ કોકટેલ કઈ રીતે બનાવવાનું, કયું પ્રવાહી ક્યારે એડ કરવાનું, તો એનો એક કોર્સ આવતો હોય. તો હોટલ મેનેજમેન્ટના એ બધાની અંદર એ જે છે શીખવાડવામાં આવતો હોય. ડાન્સ વાળું મેં તમને કીધું. બીજી ખાસ વસ્તુ, ફોટોગ્રાફીની અંદર તમે કોર્સ કરી અને ફોટોગ્રાફીનો બેચલર ડિગ્રી ને એ બધું ચાલતું હોય. ફોટોગ્રાફીની અંદર તમે જે છે કરિયર બનાવી શકો છો. હવે આપણે કે ભાઈ રીલ્સ ને શોર્ટ્સ ને એવું બધું બનાવી દેતા હોય, બરાબર, પણ કે ખાસ નહીં એ ફોટોગ્રાફી તમે એમ કહો કે શું કામ કરો, તો કે ફોટોગ્રાફર, તો કે એ કોઈ કામ કહેવાય કે અથવા કે એ તો કે કોઈ કરિયર કહેવાય, તો એનો પણ કોર્સ છે આવતો હોય છે. અને અત્યારે તો તમને ખ્યાલ હશે નવા કરિયર જે આવી ગયા છે, જેમ કે ઇન્ફ્લુએન્સર, કે યુટ્યુબ ચેનલ ચલાવતો હોય, ઇન્સ્ટાગ્રામની અંદર ઇન્ફ્લુએન્સરનું ને એ બધાનું કામ કરતો હોય, રીલ્સ બનાવતો હોય, બરાબર, તો એ પણ એક નવું કરિયર તરીકે જે છે એ આવી ગયું છે. સોશિયલ મીડિયા માર્કેટિંગ નામનું એક નવું કરિયર જે છે આવી ગયું છે. ડિજિટલ મીડિયા માર્કેટિંગનું નવું કરિયર ને એ બધું આવી ગયું છે. તો એ બધું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. બીજા અમુક આની અંદર કઈ આપેલા છે, બરાબર, તો ફોટોગ્રાફીનો ને એનો. પછી બીજી આપણે વાત કરીએ તો ધોરણ 12 પછી એની પછી અમુક આપેલી છે, બરાબર. આની અંદર બીજું આઈએમપી શું છે કે ઘણી બધી કોલેજોના લિસ્ટ ને એ બધું પણ આપેલું છે, ઇમ્પોર્ટન્ટ વેબસાઇટ્સ ને એ બધું પણ આપેલું છે, કઈ વસ્તુના ક્યાં ફોર્મ ભરવા એ બધું પણ આપેલું છે, એના મોબાઈલ નંબર ને એ આપેલું છે, એની માટેની કેટલી કોલેજો છે એ આપેલી છે, મેડિકલ અને એન્જિનિયરિંગની અંદર કટ ઓફ લિસ્ટ કેટલું હતું એ બધી વસ્તુ પણ જે છે આની અંદર આપેલી છે. પછી ફૂટવેર ડિઝાઇનિંગ એનો કોર્સ આવે, એની માટેનો કોર્સ ચાલુ કરે છે. ફૂટવેર ડિઝાઇનિંગ, જૂતા, ચંપલ, જે જોડા તમે કહો છો, બરાબર, જોડા એની ડિઝાઇન માટેનો કોર્સ આવે છે, બરાબર. પછી ફેશન ડિઝાઇનિંગ, કપડાં ને એ બધું ડિઝાઇન કરવા માટેનો ને એ બધાનો આખો જે છે એ કોર્સ આવતો હોય છે. કાયદા ક્ષેત્રે એ તો ખબર હોય છે, વકીલ ને એ બધું બનતા હોય. કૃષિ ક્ષેત્રે, બરાબર, એગ્રીકલ્ચરની અંદર પણ અલગ કોર્સ આવતા હોય છે. બીજું મોસ્ટ એમ્પલી નફસુ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, એના પણ કોર્સ ચાલુ હોય છે, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ સમજો, આખા ભારતની અંદર એક જ ફોરેન્સિક સાયન્સની યુનિવર્સિટી છે, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, અને એ આપણા ગુજરાતના ગાંધીનગરની અંદર આવેલી છે. ફોરેન્સિક સાયન્સ એટલે શું એ તમને ખ્યાલ હશે, નામ નહીં સાંભળેલું હોય, પણ શું એ હું તમને સમજાવું. સીઆઈડી ની અંદર ડોક્ટર સાલુકે જે કામ કરે છે, સીઆઈડી ની અંદર ડોક્ટર સાલુકે, બસ એ ફોરેન્સિક સાયન્સ, કે ગમે ત્યાં કોઈ ઘટના બનેલી હોય, ક્રાઇમ થયેલો હોય, ગુનો થયેલો હોય, તો એના ડીએનએ ના આધારે, એના ફિંગરપ્રિન્ટના આધારે, એના વાળના ને એ બધાના આધારે, બ્લડ સેમ્પલના એના આધારે આરોપીની અને એ બધાની ધરપકડ કરવી, ને કોઈ ગુમસુમ લાશ મળેલી છે, બરાબર, મિસિંગ ડેડ બોડી ને એવું બધું મળેલું છે, તો એની ડીએનએ ના આધારે એની જે છે ઓળખ કરવી. અત્યારે તો સરકાર એની ઉપર બહુ વધારે ફોકસ કરે છે. તમને ખ્યાલ હશે હોલિવૂડના પિક્ચર ને એ બધું તમે જોતા હોય તો MI6 ને આ રો અને એ બધા લોકો પણ આની અંદર જે છે એ રિસર્ચ ને એવું બધું કરતા હોય છે. તો તમે ખુદ વિચારવા લો, તમે તમારા આજુબાજુ વાળા કોઈ એવા વ્યક્તિને ઓળખો છો કે જે 12 સાયન્સ પૂરું કરીને અથવા 12મું ધોરણ પૂરું કરીને એમ કહે કે મારે નફસુમાં જવું છે, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી? એનું કારણ શું કે એ જવા માંગતા હોય ઘણી બધી, પરંતુ એમને ખબર જ નથી હોતી કે આવા કોર્સ પણ ચાલે છે, અને આવી યુનિવર્સિટી ગુજરાતમાં આવે છે, આખા ભારતમાંથી અહીંયા ગુજરાતમાં બધા ભણવા આવે છે, બરાબર. તો નફસુ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, એ પણ એક ખૂબ સારો વિકલ્પ છે. આની ઉપરાંત આપણે નફસુ જે છે એની અંદર ઘણા બધા પ્રોફેશનલ કોર્સિસ ચલાવવામાં આવે છે, બરાબર. ખાલી એક જ કોર્સ નથી, ઘણા બધા કોર્સિસ છે, એ આની અંદર તમે વાંચો. પછી એક બીજી છે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, ગુજરાત સરકારની આ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી છે, ઇનોવેશન યુનિવર્સિટી. ડ્રોન પાયલોટનો કોર્સ ચલાવવામાં આવે છે, કે ડ્રોન કઈ રીતે ઉડાડવા, ડ્રોન જે છે એ ફ્યુચર છે, તમને ખ્યાલ હશે. ડ્રોનનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે, એગ્રીકલ્ચરની અંદર, આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર, એગ્રીકલ્ચરની અંદર તો એને અત્યારે તો ગામડે ડ્રોન પહોંચી ગયા છે. તો ડ્રોન પાયલોટ બનાવવા માટેનો કોર્સ ને એ બધું આ ઇનોવેશન યુનિવર્સિટી જે છે એના દ્વારા ચલાવવામાં આવે છે. પછી એરોસ્પેસ યુનિવર્સિટી, એરોસ્પેસ એન્જિનિયરિંગનો કોર્સ આવેલો છે. પછી જો ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન, જે આપણે આગળ થોડી વાત કરીએ, બરાબર. ભાઈ સરકારી ફિલ્ડની અંદર સરકારી નોકરી, જીપીએસસી, યુપીએસસી, ક્લાસ 3 ને ગૌણ સેવા, આ બધાની અંદર કઈ રીતે આગળ વધવું, તો એ પણ આની અંદર ખાસ સારી માહિતી આપેલી છે. એક વસ્તુ તમે નોટ કરશો કે ખાસ કરીને તો જે છે એ આજુબાજુ તમે જોયેલું છે, બરાબર. તો આપણી કોલેજોની એની અંદર સરકારી નોકરીની તૈયારી કરવા બાબતે કંઈ માહિતી જ નહીં આપવામાં આવે. તમે કે જોયું કે કોલેજની અંદર માહિતી આપતા હોય, ઓલમોસ્ટ ઘણી બધી જગ્યાએ આપવામાં આવતી નથી. તો ઇન શોર્ટ શું કે ગામડાની અંદર અથવા અંતરિયાળ વિસ્તારની અંદર જે ઘણા બધા લોકો રહે છે, તો એમની પાસે આવી ઇન્ફોર્મેશન જ નથી, એમની પાસે આ માહિતી જ હોતી નથી. અમે તમને કીધું મહેંદી મૂકવાનો કોર્સ, તો હું ખબર કે આ ફોટોગ્રાફીનો કોર્સ, તો એ બધી વસ્તુ ખબર હોતી નથી.
ડેટા એનાલિસ્ટ આ એક ફ્યુચરિસ્ટિક અથવા તો આજે આપણે ભવિષ્યની જોબ છે. ડેટા એનાલિસ્ટ જે છે એને કરિયર બનાવવામાં એનું જે છે કરિયર બનાવવું જોઈએ. ભવિષ્યમાં એની ખૂબ જ માંગ થવાની છે. તમને ખ્યાલ હશે કે આજે લાર્જ લેંગ્વેજ મોડેલ્સ છે, ચેટ જીપીટી ને આ બધા જે ચેટબોટ ને બધા છે, તો એ બહુ મોટો ડેટા જે છે એ સંગ્રહ કરી બેઠા છે. તો મોટો ડેટા, મોટી જે માહિતી જે છે, ઇન્ફોર્મેશન જે છે એનું એનાલિસિસ કઈ રીતે કરવું, એનું સ્ટોરેજ કઈ રીતે કરવું, ક્લાઉડ સ્ટોરેજ ને એ બધું. તો ડેટા એનાલિસ્ટ જે છે એની માટેનો જે કોર્સ છે એ બધા ચાલુ હોય છે. એની માટે એની અંદર આગળ વધી શકે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિરામિક એન્જિનિયરિંગ જે છે ને એની અંદર બેચલરની ડિગ્રી થઈ છે. એન્જિનિયરિંગ કરી શકે. સિરામિક એન્જિનિયરિંગનો એક કોર્સ આવે છે. તમને ખ્યાલ હશે કે ગુજરાતની અંદર જે છે એ થાન અને મોરબી એ સિરામિક ઇન્ડસ્ટ્રીનું બહુ મોટું હબ છે. સિરામિક ઇન્ડસ્ટ્રી એટલે શું તમને ન ખ્યાલ હોય તો હું તમને કહી દઉં. માટીમાંથી પકવીને જે બધી વસ્તુ બનાવેલી હોય ને, આ હાથ ધોવા માટે તમે ગેંડી, વોશ બેસિન ને આજે એ બધી વસ્તુનો ઉપયોગ કરો, બરાબર. આ બધી વસ્તુ જે છે વોશ બેસિન ને એ બધી વસ્તુ કાચની જે પકવીને બનાવેલી એને સિરામિક ઇન્ડસ્ટ્રી કહે. તો એની એન્જિનિયરિંગની અંદર પોસ્ટ છે. એની અંદર એન્જિનિયરિંગ કરી શકે, એનું ડિઝાઇનિંગ કરી એની અંદર શું આવે તો કે ફાયર ક્લેનું બંધારણ, એના અણુઓ જે માટી જે છે તો માટીનું બંધારણ શીખવાનું, એના એટોમ્સ, એના અણુ, એના પરમાણુ, એનો ગ્લેઝ કઈ રીતે બનાવવામાં આવે, કેટલા પ્રમાણની અંદર એને મિશ્રણ કરવામાં આવે તો એની અંદરથી ઇનોવેશન લાવી શકે. હવે તમને ખ્યાલ હશે કે થાન ને મોરબી આનું બહુ મોટું હબ છે. ત્યાં બધા જે કામ ઓડિશાથી, પશ્ચિમ બંગાળથી ત્યાં બધાથી લોકો થાનમાં મોરબીમાં કામ કરવા માટે આવતા હોય છે. પરંતુ આ બધા લોકો એકદમ અભણ હોય, બરાબર. એમને ખબર નથી હોતી કે આવો પણ એક કોર્સ આવે છે. જો એ કોર્સ કરે, બરાબર, તો એમની માટે રોજગારીના નવા દરવાજા જે છે ખુલી જતા હોય છે. બીજી એક મોસ્ટ ટાઈમ આપેલી છે ભાષાંતર. ટ્રાન્સલેટર એનો એક કોર્સ આવે છે, બરાબર, કે અનુવાદન કરવામાં. અનુવાદ એ પણ અલગ વસ્તુ છે, ભાવાનુવાદ એ પણ અલગ વસ્તુ છે. તો એની માટેનો પણ એક કોર્સ આવતો હોય. તમને જાણીને નવાઈ લાગશે કે જર્મન ભાષાનું અનુવાદ કરવા માટે, ફ્રેન્ચ ભાષાનું અનુવાદ કરવા વાળા લોકો જે છે એનો લાખો કરોડો રૂપિયા પગાર છે. અને એની માટે સરકારી નોકરીની અંદર પણ જે છે એ સરકારી નોકરીમાં પણ એનો જે છે શું કહેવાય ભરતી આવતી હોય છે. જે ભાષા ભવન હોય, ગાંધીનગરની અંદર આપણે ભાષા ભવન આવેલું છે, ગુજરાતી ભાષા ભવન, અલગ ભાષા ભવન આવેલા. લાઇબ્રેરી હોય, પછી જે દફતર હોય, દફતર ભંડાર એને કહેવાય. દફતર ભંડારની અંદર ઘણી બધી પુસ્તક ને એ બધું હોય. તો એની અંદર રીતે આવા બધા ભાષાંતર વાળા લોકો જે છે એની ખૂબ વેલ્યુ હોય છે. અને દફતર ભંડારની એ બધાની અંદર જે લાઇબ્રેરિયન ને એ બધું હોય તો એનો પણ કોર્સ આવતો હોય છે, BLib, બેચલર ઓફ લાઇબ્રેરિયન. તો લાઇબ્રેરિયન એ પણ એક કોર્સ છે. તો ઘણા બધા લોકોને ખબર જ ના હોય. આપણને ખાલી મોસ્ટ ઓફ શું ખબર હોય કે BA, બેચલર ઓફ આર્ટ્સ કરી નાખો, BCom કરી નાખો, BSc કરી નાખો, એન્જિનિયરિંગ કરી નાખો અને મેડિકલની અંદર આગળ જતા. પરંતુ ઘણા બધા એવા છે કે જે ખબર નથી. પછી બીજું એક છે BID, બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન. ગાંધીનગરની અંદર આની યુનિવર્સિટી આવેલી છે. બીજી પણ ઘણી બધી કોલેજો કરાવે છે. ઇન્ટિરિયર ડિઝાઇન એટલે શું તો કે આ ફર્નિચર ને એ બધી વસ્તુ જે છે કે ઘરની અંદરનું જે માળખું રાચ રચીલું જે છે એની ડિઝાઇન એ બધું કઈ રીતે કરવું. ઇટલીનું એક શહેર છે મિલાન શહેર જે છે ને તો એ આની માટે ઇન્ટિરિયર ડિઝાઇન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આર્કિટેક્ચર એન્જિનિયરિંગમાં તમને ખ્યાલ હશે કે આ ગૌતમ અદાણી ને મુકેશ અંબાણી ની બધાના ઘર હોય તો એ બધાના ઘરની અંદરનું જે ઇન્ટિરિયર ડિઝાઇન, કઈ વસ્તુ ક્યાં ગોઠવવી, એની પાછળનું આખું લોજિક હોય, એની પાછળનો આખો કોર્સ હોય, બરાબર. તો મતલબ બહુ ઓછા લોકોને ખબર હોય છે. પછી બીજી વાત કરીએ ફોરેન લેંગ્વેજની અંદર પણ કારકિર્દી બનાવી શકે છે. જેપનીઝ ભાષાની અંદર જેપનીઝ ભાષા જાણવાવાળા લોકો જે છે એની બહુ માંગ હોય છે. ફ્રેન્ચ વાળાની, ચાઇનીઝ વાળાની એ બધાની બહુ માંગ હોય છે, બરાબર. આપણને ખાલી આપણા મગજની અંદર એવું પૂછવું પડે ગુજરાતી શીખો, ગુજરાતી માતૃભાષા, પરંતુ એવું નથી. ફોરેન લેંગ્વેજની અંદર પણ ઘણો બધો સ્કોપ રહેલો છે. પછી જર્નલિઝમની અંદર, મીડિયાની અંદર, ન્યૂ મીડિયાની અંદર જે છે એ કારકિર્દી બનાવી શકે છે. અને એમાં પણ અત્યારે તો સોશિયલ મીડિયા આવી ગયું છે. તમને ખ્યાલ હશે કે આ રવીશ કુમારે યુટ્યુબમાં ચેનલ ચાલુ કરીને કે આ જમાવટ જે છે યુટ્યુબની અંદર મીડિયા છે. તો મીડિયાનું એક નવું પિલર આવી ગયું છે. તો મીડિયાની અંદર પણ તમે જે છે કારકિર્દી બનાવી શકો છો. પછી બીજું ઓશનોગ્રાફી, દરિયાઈ જીવસૃષ્ટિ જે છે દરિયાની અંદર એની બાબતના અલગ કોર્સ આવતા હોય છે. તો એની અંદર પણ તમે કારકિર્દી જે છે એ બનાવી શકો છો. ગુજરાતને તો સૌથી મોટો દરિયા કિનારો મળેલો છે. તો એની અંદર ઓશનોગ્રાફીની અંદર જે છે એ આ કોર્સ ને એ બધું જે છે બનાવી શકે. ફોરેસ્ટ્રી મેનેજમેન્ટ, ફોરેસ્ટની સંબંધિત ઘણા બધા કરિયર ને એવું બધું આવતું હોય છે. પછી પબ્લિક રિલેશન, મેં તમને કીધું કે લોકો વાતચીત કઈ રીતે કરવી એનો આખો કોર્સ છે. પબ્લિક રિલેશન મેનેજમેન્ટ એનો આખો કોર્સ છે, બરાબર. બેન્કિંગની અંતર્ગતનો. પછી સામાન્ય જીવનમાં વનસ્પતિ શાસ્ત્રની ઉપયોગી, પક્ષી શાસ્ત્રનો કોર્સ છે. પક્ષીને કઈ રીતે ઓળખવા, નવા પક્ષી કઈ રીતે ગોતવા એની માટેનો એક આખો કોર્સ છે. ટેક્સટાઇલ એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ રિલેટેડ જે છે મેન મેડ ફાઈબર ને ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ ને એ બધા ઉપરનો આખો જે છે એ કોર્સ છે. પછી સરકારી સેવા એની પણ આમાં જે છે ખૂબ સારી માહિતી આપેલી છે. રાજનીતિ, પોલિટિકલ સાયન્સ, નેતા કઈ રીતે બનવું, કોઈ પોલિટિકલ પાર્ટી કઈ રીતે બનાવી તો એની માટેનો પણ એક કોર્સ છે. કોઈ પણ વ્યક્તિ તમને આવું ક્યારેય નહીં કહે તમે એવું કીધું કે મારા મોટા થઈને નેતા બનવું છે, આજુબાજુ વાળા તમને ના પાડશે. આપણે એવું કહીએ છીએ કે નેતા એ તો કે બહુ કરપ્શન હોય, એ તો બહુ ભ્રષ્ટાચાર હોય ને આપણે એવું કહીએ કે એમાં તો ન જ હોય. પણ તમે ખુદ વિચારો, જો સારા માણસો જે રાજનીતિની અંદર જશે નહીં તો આપણે એવું કઈ રીતે આશા રાખી શકીએ કે રાજનીતિ જે છે સારી બનશે.
રાજનીતિ સારી ક્યારે બનશે? જ્યારે સારા લોકો એમાં જશે ત્યારે. સારા લોકો એમાં ક્યારે જશે? જ્યારે લોકો એના વિશે ભણશે, એના વિશે જાણશે, એથિકલ લોકો, મોરલ લોકો એના વિશે જાણશે ને બધું કરશે, ત્યારે તો ખબર પડશે. તો એની પોલિટિકલ સાયન્સનો પણ એની અંદર પણ આગળ માસ્ટર ડિગ્રી ને એ બધું થઈ શકતું હોય છે. પછી આઈટીની અંદર ને એ બધી રૂરલ સાયન્સની અંદરનો પણ એક કોર્સ આવે છે. એક કોર્સ આવે છે BRS, બેચલર ઓફ રૂરલ સાયન્સ. બહુ ઓછા લોકો આ કોર્સ કરતા હોય છે. અને આની આધારે તો એક સરકારી નોકરીની ભરતી પણ આવતી હોય છે, ગ્રામ સેવકની ભરતી જે છે એ પણ આના આધારે જે છે આવતી હોય છે. બીજો એક કોર્સ આની અંદર આપેલો છે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર, પશુધન નિરીક્ષક. આ બહુ સારી પોસ્ટ છે. આની ઉપર ગૌણ સેવા જે છે એ ભરતી પણ કરતી હોય છે અને આની અંદર નોકરીને એ બધું પણ મળતું હોય છે. તો લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર આજે જુનાગઢની જે કૃષિ યુનિવર્સિટી જે છે ત્યાં આ કોર્સ થાય છે. ઘણા બધા ઓછા લોકો આ કોર્સ કરે છે. આ કોર્સની અંદર તો જે ખેડૂત પુત્ર હોય ને, ખેડૂતનો જે પુત્ર હોય તો એને 5% વેઇટેજ પણ આપવામાં આવે છે. તો આ પણ એક બહુ ઓછા લોકોને આ લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર, પશુધન નિરીક્ષક વિશે જે છે ખબર છે. બેકરી માટેની તાલીમ, બેકરી માટેનો કોર્સ જે છે એ કરવામાં આવતો હોય છે, બેકરી ઉદ્યોગ માટે. પછી માળી બનવા માટે, આ મરઘા ઉછેર માટે ને એ બધા માટે અમુક ડિપ્લોમા ને એના કોર્સ છે એ પણ ચાલતા હોય છે. પછી આ ઇન્ડો જર્મન ટૂલ રૂમ, જર્મન ભાષા શીખવા માટે ને એ બધા માટે પણ આ કામ ધંધો ચાલુ છે. આ એસઆઈ, સેનેટરી ઇન્સ્પેક્ટર ને એ બધું તો હવે ફિમેલ હેલ્થ વર્કર ને એસઆઈની ખૂબ માર્કેટ વધી ગઈ છે થોડા સમયથી. કારણ કે આજે MPSW ની એ બધાની જે ભરતી ને એ બધું આવે છે એના કારણે એસઆઈ જે છે માર્કેટમાં આવી ગયું. પરંતુ આજથી 5-10 વર્ષ પહેલા કોઈને ખબર નથી. કેમ? કારણ કે આવી માહિતી જે છે એ પહોંચતી નથી. આઈટીઆઈની અંદર ઘણા સારા કોર્સ છે આવતા હોય છે, જેમ કે ડીઝલ મિકેનિકનો, ફિટરનો, ફાઉન્ડરીમેનનો. આ ઘણા બધા એવા કોર્સ છે કે જેમાં તાત્કાલિક જે છે નાની મોટી જોબ જે છે મળી જતી હોય. અને આ જોબ એવી હોય કે જેમાં તમે ખુદના માલિક હોય. ફોર એક્ઝામ્પલ સમજો કે વાયરમેન, તમે વાયરમેન છો, એક્સલન્ટ લેવલના વાયરમેન છો, બરાબર? તો તમે તમારી મરજીએ કામ કરી શકો. નોકરીમાં તો હું બોસ કે એ કરવાનું, પરંતુ વાયરિંગ કામ છે તો તમે ખુદ જ કોન્ટ્રાક્ટ રાખતા હોય, તમારે જ્યારે કામ કરવું હોય અહીંયા કામ કરી શકો. સર્વેયર, કોસ્મેટોલોજી, મેકઅપ કરવા માટેનો કોર્સ આવતો હોય છે, તો એ પણ આઈટીઆઈની અંદર ચાલતો હોય છે. આઈટીઆઈની અંદર ઘણા એવા સારા એવા કોર્સ છે, બરાબર? તો એ તમે આની અંદર જોઈ લેજો. બીજા અમુક કોર્સ આપણે જોઈએ. અને બીજું આની અંદર એની માહિતી પણ આપેલી છે કે GCVT શું છે, NCVT શું છે, એ બધું. નૃત્ય, ડાન્સ માટેનું મેં તમને કીધું હતું, તો એની માટે એક કોર્સ આવે છે BPA, બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, MPA, માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, અને એમાં PhD પણ કરી શકાય. આજે નૃત્ય, ડાન્સ જે છે એની અંદર, પરફોર્મિંગ આર્ટ્સની અંદર પણ જે છે એ ડોક્ટરેટ, PhD ને એવું બધું જે છે એ કરી શકાતું હોય છે. બીજા અમુક કોર્સ કયા છે? એ અમુક ક્રિએટિવ કોર્સ છે. મેં તમને ફોટોગ્રાફીના કીધા હતા ને, તો પ્રોફેશનલ ફોટોગ્રાફીનો કોર્સ આવે, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીનો કોર્સ આવે કે વન્ય જીવોના, પક્ષીઓના એના ફોટા કઈ રીતે. પછી ફેશન ફોટોગ્રાફી, આજે ફેશન પિક્ચર આવેલું હતું, બરાબર? ફેશન કા હે જલવા મૂવીની અંદર બધા ચાલતા હોય, મહિલાઓ દ્વારા રેમ્પ વોક ને એ બધું કરવામાં આવતું હોય, રેમ્પ વોક, તો એનો પણ એક કોર્સ આવતો હોય છે. પછી ટ્રાવેલ ફોટોગ્રાફીનો કોર્સ આવતો હોય. ફોટો જર્નલિસ્ટની અંદર, પત્રકારત્વની અંદર ફોટા કઈ રીતે પાડવા, તો એનો આવતો હોય છે. પછી ફિલ્મ એન્ડ ફોટોગ્રાફી, અહીંયા હું તમને એક્ટર બનવા માટેનો પણ કોર્સ આવતો હોય છે. તમને જાણીને નવી લાગશે કે બધા જે હિરોઈન ને એ બધા હોય તો એ બધા એ જે છે એ કોર્સ કરેલા હોય છે. એની માટે પણ અલગ ભણવાનું ને એ બધું જે છે આવતું હોય. મુંબઈની અંદર, નાગપુરની અંદર, પુણેની અંદર જે છે એ એની અલગ કોલેજ ને એ બધું આવેલું છે, બરાબર? કે એક્ટ્રેસ માટેનો પણ કોર્સ છે આવતો હોય છે. નેચરલ ફોટોગ્રાફી. પછી જો અત્યારે તો ડિપ્લોમા ઇન વેડિંગ ઇવેન્ટ્સ ફોટોગ્રાફીનો પણ એક કોર્સ છે આવતો હોય છે. એ બીજી થોડી વાત કરીએ તો આ જે બુક જે છે, આ બુકની અંદર અલગ એન્ટ્રન્સ એક્ઝામ, જે પ્રવેશ પરીક્ષા આપેલી હોય, અમુક ફિલ્ડની અંદર એડમિશન માટે જે છે જે પ્રવેશ પરીક્ષા આપવી પડતી હોય, એન્ટ્રન્સ એક્ઝામ, તો એની માહિતી જે છે એ પણ આપેલી છે. બાકી અમુક ઇન્સ્ટિટ્યુશન જે છે એના નામ, એનું લિસ્ટ, એના મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી, એની વેબસાઇટ ને એ બધું પણ આપેલું છે. અને જે અમુક ઇન્સ્ટિટ્યુશન હોય એની બાબતો જે છે એ પણ આપેલી છે. અમુક ઇમ્પોર્ટન્ટ યુનિવર્સિટી જે છે, ઘણી યુનિવર્સિટી જે છે ને એ યુનિવર્સિટી બહુ કામની હોય છે. ઘણી બધી વાર આપણને એના નામે નથી ખબર હોતા, તો એનું લિસ્ટ જે છે એ પણ આમાં આપેલું છે. બાકી મેડિકલનું એનું છેલ્લા 5-10 વર્ષનું જે કટ ઓફ કેટલું હતું, કેટલા માર્કે મેરિટ અટકેલું હતું, એ બધી ઇન્ફોર્મેશન પણ આપેલી છે કે જેના કારણે આપણને તૈયારી કરવાની ખબર પડે અને તૈયારી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું એ ખબર હોય. એન્જિનિયરિંગની અંદર એન્જિનિયરિંગનું એક આખું ચેપ્ટર છે 4થા નંબરનું. એમાં અલગ પ્રકારના એન્જિનિયરિંગની વાત આપેલી છે. તો આપણે તો સામાન્ય રીતે માણસો જે છે એ સિવિલ એન્જિનિયરિંગ કરતા હોય, મિકેનિકલ એન્જિનિયરિંગ કરતા હોય, કોમ્પ્યુટરને, પરંતુ બીજા પણ અમુક એન્જિનિયરિંગ કે જે લેસર નોન, ઓછા જાણીતા છે અને ઓછા લોકો કરતા હોય, જેમ કે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ. એગ્રીકલ્ચરની અંદર પણ અત્યારે તમને ખ્યાલ હશે કે જે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી છે, અથવા તો જે ઓર્ગેનિક ફાર્મિંગ છે, નેચરલ ફાર્મિંગ છે, એનું અત્યારે બહુ સારું છે. આ બધી પ્રોડક્ટ જે છે એની વિદેશમાં પણ બહુ માંગ છે અને એનું એક્સપોર્ટ જે છે એ પણ થતું હોય છે. તો એની બાબતના પણ કોર્સ, ડિગ્રી, પ્રોફેશનલ કોર્સિસ ચાલુ હોય છે.
પછી પેટ્રોલિયમ એન્ડ એનર્જી એન્જિનિયરિંગ. તો પેટ્રોલિયમ એન્જિનિયરિંગ બહુ ઓછા લોકો કરતા હોય. રિન્યુએબલ એનર્જીનું એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટલ સાયન્સનું એન્જિનિયરિંગ, ડેરી ટેકનોલોજી, ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી એનું એન્જિનિયરિંગ રહે. પછી રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ, એની આખી એક અલગ જ પોસ્ટ આવે છે, રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ. આપણે રેલવેની જ વાત કરીએ તો રેલવેની અંદર સરકારી નોકરી માટે પણ ઘણી બધી ભરતી આવે છે. એની માટે એક અલગ જ પ્રકારના એન્જિનિયરિંગની જરૂર હોય છે. રેલવેની અંદર પણ બીજી આપણે વાત કરીએ જે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર જે છે DFC, એના દ્વારા પણ અલગથી જે છે એ ભરતી કરવામાં આવતી હોય છે, રિક્રુટમેન્ટ, અને એમાં પણ અમુક અલગ પ્રકારની એન્જિનિયરિંગની જરૂર હોય છે. તો ઘણા બધા લોકોએ તો એ ડિગ્રી જ નથી કરેલી હોતી, તો એ બધી આની અંદર માહિતી આપેલી છે. DFC ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, એના દ્વારા પણ અલગ રિક્રુટમેન્ટ જે છે એનું આયોજન કરવામાં આવતું હોય છે. તો પહેલેથી તે જો જ્યારે વ્યક્તિ 12મું પાસ કરે અને ત્યારથી જ એને આઈડિયા આવી જાય કે ભાઈ મારે આમાં જવું છે, તો એ ત્યારથી જ એની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જીનેટિક એન્જિનિયરિંગ. તમે તમારી આજુબાજુ એવા કેટલા લોકોને ઓળખો છો કે જે જીનેટિક એન્જિનિયરિંગની અંદર કામ ધંધો કરતા હોય? તો જીનેટિક એન્જિનિયરિંગ, DNA પ્રોફાઇલિંગ એ બધું કરવાનું હોય. આપણે આગળ જે વાત કરીએ ફોરેન્સિક સાયન્સ, એની જેવું જ છે જીનેટિક એન્જિનિયરિંગ. તો જીનેટિક એન્જિનિયરિંગ એ તો એક રીતે સનરાઈઝ સેક્ટર છે કે ભવિષ્યમાં આની બહુ વધારે માંગ જે છે રહેવાની છે. પછી મરીન એન્જિનિયરિંગ આપણે ગુજરાતમાં વધુ સૌથી વધુ જે છે દરિયા કિનારો આવેલો છે. પછી માઇનિંગ એન્જિનિયરિંગ એટલે આજે ખાણ ખનીજ ને એ બધું જે છે. એરોસ્પેસ એન્જિનિયરિંગ, પછી અર્થ સાયન્સ, પૃથ્વી વિજ્ઞાન જે છે આપણે જેને કે એની બાબતનું એન્જિનિયરિંગ, જીઓગ્રાફિક એન્જિનિયરિંગ, જીઓલોજી એન્જિનિયરિંગ, ભૂસ્તર શાસ્ત્રી આપણે જેને કહીએ તો એની પણ એક પોસ્ટ આવતી હોય છે, ક્લાસ 2ની પોસ્ટ છે, સરકારી ભરતી આવતી હોય છે. પછી બાયો ઇન્ફોર્મેટિક્સ, એનું પણ એન્જિનિયરિંગ આવતું હોય છે. તો આ અમુક એવા છે કે જે લેસર નોન છે. બાકી તો સિવિલ ને મિકેનિકલ ને એમાં તો બધા ગાડરિયા પ્રવાસીમાં બધા જતા જ હોય છે. નેનો ટેકનોલોજીની અંદર પણ એન્જિનિયરિંગ થતું હોય છે, પાવર ઇલેક્ટ્રોનિક્સની અંદર. પછી રોબોટિક્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઓટોમેશન અને રોબોટિક્સ જે છે એ તમને ખ્યાલ હશે કે 4.0 ઇન્ડસ્ટ્રી 4.0 ની અંદર રોબોટિક્સનું બહુ વધારે આગળ પડતું છે. અને રોબોટિક્સ કરતાં પણ અત્યારે તો એક સ્ટેપ આગળ આવી ગયું છે, એડવાન્સ રોબોટિક્સ. અને રોબોટ અને AI એ બંનેને જોઈન્ટ કરી અને નવું જ એક ફિલ્ડ જે છે એ પણ આવેલું છે. બીજું એન્જિનિયરિંગની અંદર પણ એન્જિનિયરિંગ અને ફાર્મસી માટે પણ કઈ એન્ટ્રન્સ એક્ઝામ હોય એનું લિસ્ટ આપેલું છે. એનું પણ છેલ્લા થોડાક વર્ષોનું જે છે કટ ઓફ કેટલું રહેલું હતું એ પણ આની અંદર આપેલું છે. કઈ એક્ઝામ, ગુજકેટની એક્ઝામ ને AIEEEની એક્ઝામ ને JEEની એ બધાનું પણ આની અંદર આપેલું છે. એનું કટ ઓફ ને એ બધી વસ્તુ પણ આપેલું છે. ડેટા સાયન્સ એન્જિનિયરિંગ જે છે એની ઇન્ફોર્મેશન પણ આપેલી છે કે તો હવે ડેટા સાયન્સ એન્જિનિયરિંગ પણ ઘણા ઓછા લોકો કરતા હોય. ડેટા એનાલિટિક્સ એન્જિનિયરિંગ, બરાબર. તો આવા ઘણા બધા જે છે આની અંદર આપેલા છે. પછી બીજી મેં તમને કીધું હતું કે ફૂટવેર ડિઝાઇનિંગ. તો આ તો બહુ ઓછા લોકોને ખબર હોય કે જૂતા, ચંપલ જે છે, ચંપલ ને બૂટ ને એની ડિઝાઇન કરવા માટેનું. તમને જાણી અને નવાઈ લાગશે કે અત્યારે આ જે દોડવાની જે ઇન્ડસ્ટ્રી જે છે, ઘણા આ ઉસેન બોલ્ટ સૌથી ઝડપથી દોડી જાય કે પવન વેગે દોડે છે. પછી આ મિલ્ખા સિંહ ને બધા. તો ઘણા બધા લોકો આ વિશ્વના જે સારા લોકો જે ફટાફટ ખૂબ ઝડપે દોડે છે ને, પણ અત્યારે એક રિસર્ચ થયેલું હતું, એના આધારે એ પણ જાણવા મળેલું હતું કે હકીકતમાં હવે તો આ દોડવાની જે સ્ટ્રેન્થ રહેલી છે ને એમાં માણસ જે છે ને એનું હવે એટલું મહત્વ નથી રહેલું. કેમ? કારણ કે ટેકનોલોજી એટલી આગળ આવી ગઈ છે ને, તો એના કારણે એ વ્યક્તિએ કયા બૂટ પહેરેલા છે ને એના આધારે નક્કી થઈ જશે કે જીતશે કે નહીં જીતે. એક વ્યક્તિ માની લો કે સામાન્ય બૂટ પહેરીને દોડે છે અને બીજો વ્યક્તિ જે છે એ અલ્ટ્રા મોડર્ન, સોફિસ્ટિકેટેડ, સ્ટેટ ઓફ ધી આર્ટ ટેકનોલોજી ધરાવતા બૂટ પહેરી અને જો દોડશે તો એના જીતવાના ચાન્સ છે એ સૌથી વધુ હશે. આવું ઓલરેડી જે છે રિસર્ચ સાબિત થઈ ગયેલું છે, બરાબર. તો બૂટની ડિઝાઇન કઈ રીતે બનાવવાની છે તો એ પણ એક મહત્વનું ફેક્ટર છે અને એનો તે આખો કોર્સ ને એ બધું છે. એની બાબતની ટોચની ઇન્સ્ટિટ્યુશન ને એ બધું પણ આવેલું છે, જેમ કે સેન્ટ્રલ ફૂટવેર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન, સેન્ટ્રલ ફૂટવેર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આગ્રા, સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એ બધું જે છે આની અંદર આવેલું છે. કાયદા બાબતની વાત છે તો શાળા કોલેજ દરમિયાન અલગ જે એન્ટ્રન્સ ટેસ્ટ આવતી હોય એનું એક અલગથી જે ચેપ્ટર આપેલું છે, જેમ કે JEE જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન, પછી BICET બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ એડમિશન, SIT EEE સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામિનેશન, SRM JEE. તો આવી ઘણી બધી વાર તો હવે જે 12મા ધોરણમાં ભણતો હોય તો એને ઘણી બધી વાર ખબર ન હોય કે આવી એક્ઝામ આવતી હોય, બરાબર. તો આ એક્ઝામના બારામાં ખબર હોય, જો એને એ ફિલ્ડમાં રસ હોય તો પાસ કરીને જઈ શકે છે. NEET UG, NEET PG, AIIMS ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, CCLET કોમન લો એડમિશન ટેસ્ટ, AILED ઓલ ઇન્ડિયા લો એન્ટ્રન્સ ટેસ્ટ, LSAT, ULSAT, CAT કોમન એડમિશન ટેસ્ટ, IPMAT, CUET જે છે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ, જે કેન્દ્રીય લેવલની યુનિવર્સિટીની અંદર જેમ કે દિલ્હી યુનિવર્સિટી અથવા સેન્ટ્રલ લેવલની કોઈ પણ યુનિવર્સિટી હોય તો એની અંદર તમારે એડમિશન લેવું હોય તો એની માટે આ CUET જે છે એ પાસ કરવી પડે છે. પછી UGAT અંડર ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ, NPAT, FEAT, નાટા નેશનલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર, NIFT નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી, NDA નેશનલ ડિફેન્સ એકેડમી. આ બધાની ઘણી બધી જે છે એ એન્ટ્રન્સ એક્ઝામ આવતી હોય છે. તો એના બારામાં એ પણ જે છે એની પણ આની અંદર માહિતી આપેલી છે.
રક્ષાશક્તિ યુનિવર્સિટી મેં તમને ઓલરેડી કહી દીધું. ડેટા એનાલિસ્ટ મેં તમને કહી દીધું. ડેટા એનાલિસ્ટ જે છે એનો જે બીજો સબ સેક્શન છે ફાઇનાન્સ એનાલિસ્ટ. ફાઇનાન્સના ફિલ્ડની અંદર જે છે એનાલિસિસ કરવાનું કામ કરતો હોય. માર્કેટ રિસર્ચનું કામ કરવાનું, માર્કેટ રિસર્ચ જે છે તમે કરી શકો છો. બીજું મોસ્ટ ટાઈમ હું તમને કહું કે ઘણા બધા લોકો જે છે શેર બજારની અંદર કામ ધંધો કરતા હોય છે. ઘણા સામાન્ય લોકો શેર બજારને જુગાર સમજતા હોય, પરંતુ અત્યારે જે મ્યુચ્યુઅલ ફંડ ને SIP ને એ બધું ચાલે છે, તો એ બધી જે આ બધા જે ફર્મ ચલાવતા હોય તો એની અંદર જે લોકો કામ કરતા હોય તો એ બધા આ લોકો હોય, માર્કેટ રિસર્ચ કરવાવાળા લોકો, ફાઇનાન્સ એનાલિસ્ટ કરવાવાળા લોકો કે જે અલગ અલગ કંપની ઉપર રિસર્ચ કરતા હોય, સ્ટોક ઉપર, શેર ઉપર, બધા ઉપર રિસર્ચ કરતા હોય. આ બધાનો પગાર જે છે લાખો કરોડો રૂપિયાની અંદર હોય, બરાબર. તો આની અંદર પણ તમે જે છે એ કરિયર બનાવી શકો છો. બિગ ડેટા એનાલિટિક્સ, મશીન લર્નિંગ, એની અંદર પણ ઘણા બધા કોર્સ ને એવું બધું રહેલું છે. ડેટા એનાલિસ્ટ બનવા માટે કઈ લાયકાત છે એ બધાની ઇન્ફોર્મેશન આપેલું છે. બીજું અમુક જે કમ્પ્યુટરની લેંગ્વેજ હોય, જેમ કે પાયથન, જેમ કે જાવા, MS એક્સેલ ની MySQL, એ બધાની અંદર પણ કરિયર બનાવી શકે. સિરામિક ઉદ્યોગનું એન્જિનિયરિંગ આવતું હોય છે, બેચલર ઓફ સિરામિક એન્જિનિયરિંગ. તો એ મેં તમને કીધું કે આપણે મોરબી અને થાનના લોકો માટે તો એ મહત્વની વસ્તુ છે. અને એન્જિનિયરિંગની અંદર ડિપ્લોમાનો કોર્સ પણ આવતો હોય છે, બરાબર. તો એ પણ મહત્વનું છે. ભાષાંતર મેં તમને કીધું, અનુવાદ અને ભાવાનુવાદ, ટ્રાન્સલેટર, જર્મન ભાષામાં, ફ્રેન્ચ ભાષામાં, ઇંગ્લિશ ભાષામાં, ગુજરાતી ભાષાની અંદર જે ભાષાંતર કરવાનું હોય તો એ બધાની અંદર પણ કોર્સ રહેલો હોય છે. ઘણા આમાં તો કેવું હોય, ભાષાંતરની અંદર કલાક ઉપર જે છે એ પૈસાને એ બધું મળતું હોય છે. પછી ઇન્ટિરિયર ડિઝાઇન, એ ઓલરેડી મેં તમને મિલાનની બધાની વાત કરી દીધી હતી. પછી મોસ્ટ ટાઈમ મનોવિજ્ઞાન, સાયકોલોજી. જેમ જેમ ટેકનોલોજી ને એ બધું આગળ વધતું રહ્યું છે તો લોકો જે છે એ એક રીતે એવું કહેવામાં આવે છે કે મનુષ્ય જે છે ચંદ્ર સુધી પહોંચી ગયો છે, પરંતુ એકબીજાના દિલ સુધી નથી પહોંચી ગયો. અત્યારે સુસાઇડ ને એ બધું વધતું જાય છે. શું લેવા કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે ને એ કોઈ વ્યક્તિ એકબીજાને સમજી શકતા નથી. તો એવા કેસની અંદર મનોવિજ્ઞાનનો વ્યાપ જે છે અત્યારે વધી રહ્યો છે કે આપણે સામેવાળા વ્યક્તિની માનસિકતા, એ શું વિચારે છે, કઈ રીતે વિચારે છે, સામેવાળાની માનસિકતા, મનોવિજ્ઞાન, એના મગજમાં શું ચાલે છે, એ શીખવાનું બહુ મહત્વનું થઈ ગયું છે. સાયકોલોજી, બરાબર, સાયકોલોજી. તો એની ઉપર પણ આગળ જે છે એ સાયન્સ ને બધું એની અંદર આગળ જે છે એ કરિયર બનાવી શકે છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ એની અંદર જે છે કામ કરી શકે છે. સાયકોલોજીની અંદર આગળ વધી શકે છે, બરાબર. અને તો સાયકોલોજી એ પણ અત્યંત મહત્વની વસ્તુ છે. એની કોલેજના ને એ બધાના નામ ને એ બધું આપેલું છે. મરીન એન્જિનિયરિંગની જેવું જ એક બીજું હતું, ઓશનોગ્રાફીની અંદર પણ તમે કરિયર બનાવી શકો છો. ઓશનોગ્રાફી એટલે કે સમુદ્રશાસ્ત્ર. સમુદ્રશાસ્ત્રના અલગ અલગ 4 જેટલા પ્રકાર જે છે એ આમાં ડિટેલમાં જે છે સમજાવેલા છે. સમુદ્રશાસ્ત્રની એની માટે શું શું હોવું જોઈએ, એની માટેની સ્કિલ કઈ હોવી જોઈએ, કૌશલ્ય કઈ હોવી જોઈએ, કઈ નોકરી મળે, તો ઓશનિયોગ્રાફીની વાત કરેલી છે. ફોરેસ્ટ્રી મેનેજમેન્ટ જે છે એના વિશે પણ આની અંદર વાત કરેલી છે. UPSC દ્વારા ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની જે એક્ઝામ લેવામાં આવે છે, તો માની લો કે 11-12 પછી આ કરેલું હોય, બરાબર, તો એની અંદર જવું જે છે સરળ બની જતું હોય છે. ફોરેસ્ટ મેનેજમેન્ટ, જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ, બરાબર. તો એની અંદર આ વનીકરણ ને એ બધું આવતું હોય. ગુજરાત ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બધું કામ ધંધો, BSc ફોરેસ્ટ્રીની અંદર થઈ શકતું હોય છે. અને અત્યારે તો ગ્રીન સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ને એ બધું ચાલતું હોય છે. એની અંદર સર્ટિફિકેટ કોર્સ ને એવું બધું પણ ચલાવવામાં આવતું હોય છે. બીજી આવી એક ઇન્સ્ટિટ્યૂટ છે ગુજરાતની અંદર, NID, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન. એના દ્વારા BDs, બેચલર ઓફ ડિઝાઇન અને માસ્ટર ઓફ ડિઝાઇનનો કોર્સ જે છે એ પણ ચલાવવામાં આવે છે. આ આપણે ડિઝાઇનની જે વાત કરેલી હતી, આની અંદર દરેક પ્રકારની ડિઝાઇન આવી ગઈ. ફૂટવેરની ડિઝાઇન આવી ગઈ, કપડાની ડિઝાઇન આવી ગઈ, દરેક અલગ અલગ વસ્તુની જે પછી કોઈ લોગો બનાવવાનો છે અથવા કોઈ આર્કિટેક્ચર કે અલગ દરેક પ્રકારની ડિઝાઇન જે છે આવી ગઈ. આઈ થિંક જે રૂપિયાનો જે લોગો બનાવેલો છે એ પણ NID વાળાએ બનાવેલો છે. SBIનો લોગો એ પણ NID વાળાએ બનાવેલો છે. તો NID એ સારા એવા લોગોને એવું બધું બનાવેલા હોય છે. તો NID એ પણ એક સારી એવી વસ્તુ છે. બીજું એક છે સેપ્ટ યુનિવર્સિટી, CEPT. સેપ્ટ જે છે તો કે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી. આની ઉપર ઓલરેડી મેં એક બીજો પણ વિડીયો બનાવેલો છે. એન્વાયરમેન્ટલ પ્લાનિંગને ધ્યાનમાં રાખી અને ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અને બધું કામ ધંધો જે છે એ કરે છે. ખાસ કરીને અત્યારના જમાનાની અંદર આપણે જોયું કે ગ્રીન બિલ્ડિંગ, રિન્યુએબલ એનર્જી અને એવી બિલ્ડિંગ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપર આપણે જ્યારે ભાર આપી રહ્યા છીએ, ત્યારે એવી બિલ્ડિંગ, એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે છે કે જે એન્વાયરમેન્ટને અનુરૂપ હોય, પર્યાવરણને અનુરૂપ હોય. તો એન્વાયરમેન્ટલ પ્લાનિંગ અત્યારે અત્યંત મહત્વનું છે. તો આ એક રીતે સનરાઇઝ સેક્ટર છે. ભવિષ્યમાં આની ખૂબ જ વધારે માંગ રહેવાની છે. તો સેપ્ટ યુનિવર્સિટી દ્વારા જે કોર્સ ચલાવવામાં આવે છે, તો આ પણ એવા જ કોર્સ છે કે જે લેસર નોન છે, જે ઘણા ઓછા લોકો આના વિશે જાણતા હોય છે. તો આ ઘણા બધા એવા કોર્સ છે કે જે બહુ ઓછા લોકો જાણતા હોય છે. જ્યારે આની અંદર સ્કોપ જે છે એ બહુ વધારે પડતો હોય છે કે આની અંદર જે તક જે છે, ઓપોર્ચ્યુનિટી જે છે, ઘણી વિશાળ પ્રકારની ઓપોર્ચ્યુનિટીઝ, તકો રહેલી છે. પૈસા કમાવા માટેની, રોજગારીની, ફ્યુચર બનાવવા માટેની, તો સારી એવી બાબતો જે છે રહેલી છે, જ્યારે બહુ ઓછા લોકોને ખબર હોય છે.
તો આવી અલગ અલગ ઘણી બધી ડિગ્રી હોય છે, ઘણા બધા પ્રોફેશનલ કોર્સિસ હોય છે અને ઘણી બધી ડિગ્રી હોય છે કે જે લેસર નોન બહુ ઓછા લોકોને ખબર હોય છે. ઘણા બધા કોર્સ, ઘણી બધી એન્ટ્રન્સ એક્ઝામ એની બહુ ઓછા લોકોને ખબર હોય છે. જો રસ હોય તો એની અંદર તમે કરિયર જે છે બનાવી શકો છો. એની માટે આ પુસ્તક જે છે એના વિશે આની અંદરથી આ પુસ્તક વસાવી અને આની અંદરથી માહિતી મેળવી શકો છો. અને જો આ પુસ્તક ન વસાવવું હોય તો મેં તમને ઓલરેડી જેટલા કોર્સ આની અંદર આપેલા છે એ મેં તમને કહી દીધું. જો આની અંદર તમારો રસનો વિષય હોય બરાબર, તો તમે ઓલરેડી એ ડિગ્રી વિશે અથવા એ પ્રોફેશન વિશે જે છે એ રિસર્ચ કરી, ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી અને યુટ્યુબમાં વિડીયો જોઈ શકો છો અથવા એની વેબસાઇટ ઉપર પણ માહિતી મળી જાય. ફોર એક્ઝામ્પલ કોઈ છે બરાબર કે ફોટોગ્રાફીમાં એક્સપર્ટ છે, ફોટોગ્રાફીમાં કરિયર બનાવવું છે કે રસનો વિષય છે, ઇન્ટરેસ્ટ છે બરાબર, કે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીની અંદર આગળ વધવું છે, તો એનો કોર્સ અથવા એની અંદરનો જે બેચલરની ડિગ્રી જે આવતી હોય બરાબર, તો એની ઉપર રિસર્ચ કરી અને આગળ એ કોર્સની અંદર એનરોલ જે છે થઈ શકે છે. અથવા તો ડેટા એનાલિસ્ટ બનવું છે બરાબર, કે ડેટાની અંદર આંકડાની માહિતીની બધાની અંદર સારો એવો રસ છે, ડેટા એનાલિસ્ટ બનવું છે, તો ડેટા એન્જિનિયર વિશે ઇન્ફોર્મેશન મેળવી અને એની અંદર આગળ વધી શકે છે બરાબર. તો આવી રીતે આ અમુક લેસર નોન કોર્સિસ છે. ઘણી બધી વાર મેં તમને મેં કીધું કે ગાઈડન્સ, માર્ગદર્શનનો અભાવ હોય છે. તો આ વિડીયો દ્વારા એવી આશા રાખું કે તમને એ પ્રકારનું માર્ગદર્શન જે છે એ મળી રહેશે. બાકી કંઈ વાંધો હોય કે બીજી કંઈ સમસ્યા હોય, પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો.